કાજલ હિન્દુસ્તાની જેણે સોશિયલ મીડિયા ઉપર પોતાના નિવેદનને લઈને સ્પષ્ટતા કરી છે. વિડિયો ટ્વિસ્ટ કરીને રજૂ કરવામાં આવ્યો હોવાનું કાજલ હિન્દુસ્તાનીનું કહેવું છે. કાજલ હિન્દુસ્તાનીએ વિડિયોમાં કહ્યું કે ચૂંટણી નજીક હોવાથી કોંગ્રેસ નેતાએ આ કાવતરું રચ્યું. જાતિવાદી ઠગ નેતાએ ચમકવા માટે કાવતરું રચ્યું છે. રાજકીય રોટલા શેકવા વિડિયો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો. એક હિન્દુ થઈને હિન્દુ દીકરીને ધમકી આપી. જો તાકાત હોય તો જેહાદીઓને ધમકી આપો તેવો પડકાર કાજલ હિન્દુસ્તાનીએ ફેંક્યો. એ સભામાં જે મને વિષય આપ્યો તો એ લવ જિહાદનો વિષય આપ્યો તો એ સભા સુરતમાં હતી અને લવ જિહાદના વિષયમાં પણ બોલવાનું હતું. જે તે વખતે જે ઘટનાક્રમ થયા હતા એ ઘટનાક્રમ સમસ્ત સમાજની સામે મૂક્યા હતા. એમાં બધા જ સમાજ આવી ગયા. હવે આ 5-10 સેકન્ડની ક્લિપ જો તો એ ભ્રમિત કરવા માટે જ ક્લિપ બનાવી છે, જેમાં એમ લાગે છે કે હું પર્ટિક્યુલર કમ્યુનિટીને ટાર્ગેટ કરું છું. પણ જો તમે મારો આખો 50 મિનિટનો ઉદ્બોધન સાંભળો તો એમાં મેં સમાજના દરેક દાખલા મૂક્યા છે અને કદાચ મને સમાજમાં શું બની રહ્યું છે દરેક સમાજમાં એ કહેવા માટે મારે શું કરવું પડે, ઉદાહરણો મૂકવા પડે, કહેવું પડે કે જો આપણી આજુબાજુમાં આવું થઈ રહ્યું છે આપણે ધ્યાન દેવું પડશે. હવે એને ક્રોપ કરીને, ટ્વિસ્ટ કરીને, એડિટ કરીને નાની એવી શોર્ટ ક્લિપ ચલાવવામાં આવે ઇન્ટેન્શનલી 11 મહિના પછી જ્યારે ચુનાવ છે. અને એ પણ કરે છે કોણ? કોંગ્રેસી નેતાઓ. કેમ કે પોતાને ખબર પડી ગઈ છે કે રામના નામે આ હિન્દુ સમાજ એક થઈ ગયો છે અને એ જાતિવાદી ઠગ નેતા પોતાના રોટલા, ચુનાવી રોટલા શેકવા માટે અથવા એની કંઈક અપેક્ષા હશે, પોતાને એક નેતા બનાવવા માંગતો હશે કે દેખાડવા માંગતો હશે કે હું પાટીદારનો નેતા છું. એને આ જે પણ કાવતરું રહીશું પણ સાચ કો આજ ક્યાં. જે સાચું હોય એને સાથે સદૈવ ભગવાન હોય અને ક્યારે ઈશ્વર ન આવે તો એ નિમિત્ત બનાવીને મોકલે છે. જે નિમિત્ત મારા હિન્દુ ભાઈ બહેનો કાલથી અત્યાર સુધી મારા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે પણ આજે આ મારા જે કોંગ્રેસના જે ભાઈઓ છે જાતિવાદી ઠગ નેતા, એ ભલે મારા વિરોધમાં ગયા, એ લોકોએ બહુ મોટા મોટા નિવેદનો આપ્યા, તારી આંગળી કાપી નાખશો, તને અમે દેખાડી દેશો, કાયદા રીતે નહીં પણ બીજી પણ રીતે અમને બધી જ રીતે દેખવા આવે છે. શરમ જરાય નથી આવતી? એક હિન્દુ થઈને હિન્દુની દીકરીને આવી ધમકી આપો છો. શું તમારામાં હિંમત છે આવી ધમકીઓ જિહાદીઓને દેવાની, જે આપણી દીકરી સાથે લવ જિહાદ કરે છે? જો તમારામાં સાચે શક્તિ હોય તો તમે કરી દેખાડો કે કોઈ પણ જિહાદીની આટલી હિંમત ના હોવી જોઈએ કે આપણી દીકરીને ઉપાડીને તો લઈ જવાની અલગ રહી, પણ આપણી દીકરીની સામે આંખ કરવાની પણ એની હિંમત ના હોવી જોઈએ. પણ કેમ કે જિહાદીઓ સાથે તો સાતગાંઠ છે, બેસીને બિરયાની ખાઓ છો. કાજલ હિન્દુસ્તાની એજન્ડાની વચ્ચે આવે છે, લવ જિહાદ, ભૂમિ અતિક્રમણ, ધર્માંતરના એજન્ડાની વચ્ચે આવે છે અને સમાજમાં બહુ મોટો પ્રભાવ આવે છે, સમાજમાં પરિવર્તન આવે છે. ઘણી બધી મહિલાઓ, બહેનો જોડાઈ ગઈ છે આ મુહિમમાં, લવ જિહાદની મુહિમમાં. દેખાતું નથી ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનો એજન્ડા કેમ સફળ થાય જો આવું સમાજ જાગૃત થઈ જાય. માટે કોઈ અગર દીકરી નીકળી છે તો એનો મનોબલ પાડો.